નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસપાસ ઘણા બધા પ્રકારના રોગો છે કે જે દિવસે ને દિવસે વધતા જાય છે અને ઘણા બધા લોકો પરેશાન થતા હોય છે અને એમાંનો અત્યારે સૌથી વધુ જોવા મળતો કોઈ પ્રોબ્લેમ હોય તો એ છે થાઇરોઇડ। અને વધારેમાં વધારે થાઇરોઇડની સમસ્યાઓથી બહેનો પીડિત છે। વધારે પ્રમાણમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ બહેનોને થતો હોય છે। તો એ પાછળ થવાનું કારણ શું, થાઇરોઇડ આટલો ઝડપથી કેમ વધી રહ્યો છે અને થાઇરોઇડ થવા પાછળના કારણો શું છે? તો કંઈક ને કંઈક આપણી લાઈફસ્ટાઈલમાં આપણે કંઈક એવી ભૂલો કરીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ એકદમ બદલાઈ ગઈ છે કે જેના કારણે આપણને આવા બધા પ્રોબ્લેમો આવતા થઈ ગયા છે। તો ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાઈફસ્ટાઈલ થોડી સરખી કરીશું તો આપણને ઘણા બધા એવા રોગો છે કે જેનાથી આપણે મુક્તિ મેળવી શકીશું। અને જો ખરેખર આપણે થાઇરોઇડથી મુક્તિ મેળવવી હોય તો આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવો જરૂરી છે। અને લાઈફસ્ટાઈલમાં શું બદલાવ લાવવો જોઈએ, એવું શું કરવું જોઈએ કે જેથી આપણે આપણા થાઇરોઇડને મેન્ટેન રાખી શકીએ? કેમ કે થાઇરોઇડને મેન્ટેન રાખવો ખૂબ જ જરૂરી છે હેલ્ધી લાઈફ આપણે જીવવી હોય તો એવા શું સુધારા કરવા જોઈએ એ વિશે જ આજે હું તમારી સમક્ષ વાત કરવાની છું। એ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો વાત કરીએ, અત્યારે સૌથી મોટો પ્રશ્ન થાઇરોઇડનો છે અને થાઇરોઇડના પ્રોબ્લેમો વધતા જાય છે। મહિલાઓ થાઇરોઇડથી ગ્રસિત થતી જાય છે અને પરેશાન થતી જાય છે। તો થાઇરોઇડને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? થાઇરોઇડ એક તો બે પ્રકારના હોય છે। એક થાઇરોઇડ કે જેમાં વજન એકદમ વધી જતું હોય છે અને બીજો જે થાઇરોઇડ છે એમાં વજન એકદમ ઓછું થઈ જતું હોય છે। અને અત્યારે જો સૌથી વધારે થાઇરોઇડ જોવા મળતો હોય તો એ છે વજન વધારે વધી જતું હોય છે અને એના કારણે બહેનો પરેશાન થતી હોય છે। વધારે વજનના કારણે કામ કરવામાં જોખમ થાય છે અને એના કારણે થાક પણ વધારે લાગે છે। ઘણીવાર કોલેસ્ટ્રોલ વધી જવાના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। ચયાપચયની ક્રિયા આપણી એકદમ સ્લો થઈ જાય છે। હોર્મોન ઇમ્બેલેન્સના કારણે સ્ટ્રેસ વધારે રહે છે, કંઈ કામ કરવાનું મન નથી થતું, ખુશી મહેસૂસ નથી કરતા, ચિંતામાં જ રહેતા હોઈએ છીએ, ગુસ્સો વધારે આવી જતો હોય છે, ચીડચીડા પણ થતું હોય છે। એટલે થાઇરોઇડના કારણે બીજા ઘણા બધા નાના નાના પ્રોબ્લેમો આવી જતા હોય છે અને એના કારણે આપણી લાઈફ જીવવી થોડી મુશ્કેલ થઈ જતી હોય છે। તો આપણી આ લાઈફ જે મુશ્કેલ થઈ જાય છે એને પણ આપણે આસાન બનાવી શકીએ છીએ। કેવી રીતે? તો લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ કરવો જરૂરી છે। અને લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કરવો જોઈએ? તો સૌથી પહેલાં આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ખાવા પીવામાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। ખાવા પીવામાં આપણે ફાઇબરયુક્ત ભોજનને વધારે સામેલ કરવું જોઈએ। ફાઇબરયુક્ત ભોજનથી આપણું પેટ ભરેલું રહેશે એટલે આપણે ઓવર ઇટિંગથી બચી જઈશું, જેના કારણે આપણું જે વજન વધ્યું છે એ વજન ઓછું કરવામાં પણ આપણને હેલ્પ મળશે। અને બીજું, ફાઇબરયુક્ત ખોરાક આપણા શરીરની પાચન શક્તિને મજબૂત બનાવે છે અને જે પણ ખાઈએ છીએ એ સારી રીતે ડાયજેસ્ટ થશે, જેના કારણે ખાવાનો ખોરાક સારો પચશે, કેલરી બર્ન થશે અને આપણું વજન પણ ઓછું થશે અને સાથે સાથે આપણે હેલ્ધી રહીશું। બેડ કોલેસ્ટ્રોલ એટલે કે શરીરની અંદર જે વિસેલા પદાર્થો છે એ પણ બહાર નીકળવામાં ઘણી આપણને મદદ મળશે। અને એની સાથે સાથે આપણે વિટામિન્સ, મિનરલ વાળો ખોરાક લેવો જોઈએ અને આપણે ભોજનમાં પ્રોટીનયુક્ત ખોરાક સામેલ કરવો જોઈએ। સાથે આપણે યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ। બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે। થાઇરોઇડમાં આપણને થાક લાગી જતો હોય છે અને આપણને ઘણા બધા બીજા પ્રોબ્લેમ આવી જતા હોય છે। તો આ બધા પ્રોબ્લેમો ના આવે એના માટે આપણે થોડી એક્સરસાઇઝ કરવી પણ જોઈએ, કેમ કે એક્સરસાઇઝ કરીશું તો આપણી સ્ટ્રેન્થ વધશે, ફિટનેસ વધશે અને એના કારણે આપણે થકાવટ જે મહેસૂસ કરીએ છીએ એ મહેસૂસ નહીં કરી શકીએ। અને ઘણા બધા એવા આસનો છે, યોગાસનો છે કે જે આપણે કરીશું તો આપણને થાઇરોઇડમાં ઘણી બધી મદદ મળશે। થાઇરોઇડ આપણો કંટ્રોલ કરવામાં આપણને હેલ્પફુલ થશે। તો યોગાસનો કરવા ખૂબ જરૂરી છે અને સાથે સાથે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે। મેડિટેશનના કારણે આપણું મન શાંત રહેશે, ચીડચીડા પણ ઓછું થશે અને આપણે હેપી ફીલ કરીશું અને એના કારણે પણ આપણું વજન ઓછું થવામાં, થાઇરોઇડ કંટ્રોલ કરવામાં, હોર્મોન બેલેન્સ થવામાં આપણને ઘણી બધી સહાયતા થશે, ઘણી બધી મદદ મળશે। તો મેડિટેશનને પણ આપણે આપણા લાઈફમાં, આપણી રૂટીનમાં સ્થાન આપવું જોઈએ અને સાથે સાથે આપણે પોઝિટિવ થિંકિંગથી વિચારવું જોઈએ। પોઝિટિવ થિંક રાખીશું તો ઓટોમેટિકલી આપણને ઘણા બધા ફાયદા થશે
અને મોટાભાગના રોગો ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ એના કારણે પણ થતા હોય છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં આટલો બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. અને આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીશું તો ઓફિસલી આપણે થાઇરોઇડને ઓછો કરી શકીશું. અને થાઇરોઇડમાં વજન વધી જવાના કારણો શું હોય છે? તો થાઇરોઇડ આપણને જેવું આવે છે એવું આપણું મેટાબોલિઝમ એક તો સ્લો થઈ જતું હોય છે, કેલરી સારી રીતે બંધ થતી નથી. થાઇરોઇડ જે લોકોને થતું હોય છે એમને ઠંડી વધારે લાગે છે, તાપમાન એમનું નીચું હોય છે, એના કારણે કેલરી બંધ કરવામાં એમની ક્ષમતા બિલકુલ ઓછી થઈ જાય છે અને મેટાબોલિઝમ બિલકુલ સ્લો ડાઉન થાય છે, એટલે વજન વધવા લાગે છે. તો આ બધું ના થાય એના માટે આપણે લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે. અને ઘણીવાર ઘણા લોકોના મનમાં એવું ઘર કરી ગયું છે કે થાઇરોઇડ છે એ આપણે કાયમ માટે આપણી સાથે જ રહેવાનો છે, આપણે જીવીએ ત્યાં સુધી આપણને થાઇરોઇડ રહેવાનો છે. પણ નહીં, થાઇરોઇડ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને ઘણા લોકોને એવું છે કે થાઇરોઇડમાં વજન ઓછું થતું નથી, તો થાઇરોઇડમાં પણ આપણે વજન ઓછું કરી શકીએ છીએ. બસ એના માટે તમને રાઈટ ગાઈડન્સની જરૂરત છે અને એક પરફેક્ટ અને પ્રોફેશનલ કોચની જરૂર છે કે જે તમને રાઈટ ગાઈડન્સ આપી અને તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી અને તમારા થાઇરોઇડને કંટ્રોલ કરવામાં, વજન ઓછું કરવામાં તમને હેલ્પરૂપ થઈ શકે. જો તમે પણ થાઇરોઇડના કારણે પરેશાન હો અને થાઇરોઇડના કારણે વજન વધી ગયું હોય, એને ઓછું કરવા માંગતા હો, તો તમે મારો સંપર્ક કરી શકો છો, મારી સાથે જોડાઈ શકો છો. કેમ કે હું એક હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ કોચ છું અને છેલ્લા 7 વર્ષથી તમારા જેવા લોકોની હેલ્પ કરી રહી છું એમના અલગ અલગ હેલ્થ ઇસ્યુને સોલ્વ કરવામાં. એમનું સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન મેં કર્યું છે. તો તમે પણ તમારું હેલ્ધી હેપીલી ટ્રાન્સફોર્મ ચાહતા હો તો મારી સાથે જોડાઈ શકો છો. મારા અલગ અલગ પ્રોગ્રામો ચાલતા હોય છે, વેટ લોસ મેરાથોન, 21 ડે ફિટનેસ ચેલેન્જ, સ્કિન ચેલેન્જ કે સ્કિનને હેલ્ધી કરવા માટે, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડથી મુક્તિ મેળવવા માટે અને ડાયાબિટીસને ક્યોર કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો થતા હોય છે. તમે પણ અમારા ફ્રી સેશનનો લાભ લઈ શકો છો અને તમને 3 દિવસનો ફ્રી ડેમો આપવામાં આવતો હોય છે. તો 3 દિવસના ફ્રી ડેમો સેશનમાં જોઈન થવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો, મને કોલ કરી શકો છો અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો, જેથી હું તમને 3 દિવસના ફ્રી સેશનની લિંક પ્રોવાઈડ કરી શકું. વિડીયોઝ ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.